ગયા બપોરના 1 અને જો બપોરના જમવા માટે ઘરે આવી ગયા છીએ. ચાલો જમવામાં હું બનાવ્યું છે ને બતાવું. જો કાલે છે ને ભાઈ સેન્ડવીચનો જે મસાલો બનાવ્યો હતો ને એની ફેંકી જેવું કરી નાખ્યું. અને બીજું હેનું શાક બનાવ્યું છે? દૂધી દાળનું શાક બનાવ્યું છે. અને આ બાજુ રિશિવભાઈને ટીવી કરી દીધી છે ને તો જો એ એન્જોય મારે છે ટીવી. રિશિવ સિંહ કેમ બોલે? બોલ તો એમ કરે સિંહ કેમ કરે? પછી મિની કેમ બોલે? મ્યાઉ. તો રિશિવભાઈ જો મસ્ત મજાનું ટીવી એની એન્જોય કરે છે અત્યારે. અને અમે બધા લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં દૂધી દાળનું શાક છે. આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે. શું છે દી? હા તો ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો. પપ્પાએ બેસી ગયા છે. ચાલો જમીન નીકળીએ. ઉપરના 2 વાગી ગયા છે. અને રિશિવ હાલા કેમ કરવાના હોય? રિશિવ જો હે હા એને ખબર છે કે હાલા ગાતો. રિશિવ તું હાલા ગાતા આવડે ને તને? હે એની મસ્તીમાં છે. હવે હુવાનો ટાઈમ થયો છે પૂરો. ઈ તો તું અહીંયા લાવી એટલે કરતો ભૂલી ન જાત આજ તો. જો એને ખબર છે કે હાલો ભાઈ હુરાવો. તો રિશિભાઈ ને હુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કઈ સાંજે ખબર નથી પડતી જાગે છે કૂતો છે શું કરે છે. હા એમ નહીં હવે કેવરાવે છે કે નથી કેવરાવતો ને? હા તો પાછું પેલા જેવું હતું ને એમને થઈ ગયું. કોળિયું લીધું ને ત્યાં એવું થઈ ગયું પાછું. પણ વાંધો નહીં હવે એને છે ને કામ હોય ને આપડી પતી જાય. અને ઈસક્યા રાખે. જોયું બાનો ફોન હાથમાં આવી ગયો. જોયું શું છે રિસીવ ફોનમાં? હે હા કોને ફોન કરશો? દાદા બોલાય દાદાને. એમ કે ને હાલડું વાગે એ આપડા ભારે મોટર માં હાલડું નથી આવતું. ઈ જે 2025 વાળી નાની મોટર આવે ને એમાં હાલડું આવે. આમાં નો આવે એમ ને? આમે તે એમાંય તે ફોન કનેક્ટ તો કરવો જ પડે. તેની કરતા ડાયરેક્ટ ફોન થી વગાડવું સારું પડે ને. કનેક્ટ નથી કરવો પડતો એમાં આવે જ છે. એવું છે કાકા આવે જ છે દાદા. જોયું મંદિર પાસે પૂજ્યા છે. જે કેમ કરવાનું? હાલો હાલામાં જાઓ. 5 થઈ ગયા ને ઓફિસ થી જો ઘરે આવી ગયા. બાજુ આજે ઘરે છે ને મસ્ત મજાનું ચીકુનું જ્યુસ બનાવ્યું છે. આપણે ચીકુનું જ્યુસ એન્જોય કરીશું સાથે ચા. ને આ બાજુ રોહિતભાઈ નો તો નાસ્તો થઈ ગયો. હે એવું છે હું થોડા કામમાં પડી ગયો તો એટલે મારું નાસ્તો રહી ગયો. અને આ બાજુ જો રિશિવભાઈ જો એકદમ ફૂલ એક્ટિવ. આજ હું તો જ નથી બપોરે. એમ કેમ? તો તમે બધા હુતા કે નહીં? અમે નથી હોતા. અમે બસ ક્યાં હોતા? અમે નવરા છે તે નીંદર પૂરી થઈ ગઈ છે. કામ બાકી છે તમે કીધું હોઈ જાવ છે. એમ હોય કારણ કે શું છે હિસકો બંધ ન થાય. જોઈને હાથમાં પીન પડી ગઈ મોઢામાં ન નાખે. વાળ જોવો ભાઈ ના ખાલી. અને બીજું એક આજ અવતાર નું શું કરવાનું છે? અવતાર એમ કરવું તો કાલ વાત થઈ હતી અવતાર જોવા જાવ. આજ પાછી વાત ઊભી છે. હવે જોઈ છે શું થાય છે. હે રોહિતભાઈ નું કેવું છે શનિવાર 3 દી પછી જાવું. તો જોઈ છે ક્યારે પ્લાન બને છે. પાણી તો થઈ ગયું પણ સોનલ નું નાસ્તા પાણી આખું અલગ હોય. નાના છોકરા જેવું કામકાજ થઈ ગયું છે હમણાં. મમ્મી જાય ને બેકરીમાં એટલે બિસ્કિટ મગાવી લે અને બિસ્કિટ ખાવાનું ચાલુ કર્યું છે. કેમ એમ કર્યું તે? બિસ્કિટ ભાવે. બિસ્કિટ તો કોને નો ભાવે પણ આજ કેવું આવ્યું તને ખબર છે? આજ ગાઈઝ એક એવું બધે ફરે છે કે 11 વર્ષની છોકરી હતી. એને જંક ફૂડ ખાવાનો બહુ એટલે બહુ શોખ હતો. પીઝા બર્ગર ને એવું બહુ ખાતી. તો એનું આંતરડું સોટી ગયું અને એમાં મૃત્યુ પામી ગઈ. બહુ ખાતી હોય ને આપણી જેમ નો ક્યારેક એટલે જ તે આપણે પીઝા બર્ગર ને એવું બધું ઓછું ખાઈ ખરક ખાઈ. પણ તે હમણાં રોજ બિસ્કિટ ચાલુ કરી દીધા છે. બિસ્કિટ જંક ફૂડ નથી આ હારા જ છે. હારા નો કહેવાય ગાઈસ. તમે લોકો કોમેન્ટ કરજો. કોરિયો ખાવસા ઓરિયો શેર લે હું ખાઉં છું. હારા જ ખાવ. હારા ક્વોલિટી. રોજ બિસ્કિટ નો ખવાય એમ કહું છું.
સોનલનું કેવું છે કાંઈ ન થાય, કાંઈ ન થાય, કાંઈ નહીં, શરદી તો થાય કે નહીં, એટલે રોજ બિસ્કિટ ખાવા જરૂરી નથી. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ, જમવામાં છે ને આજે એકદમ કાઠિયાવાડી ઓળો બનતો હોય એવું લાગે છે, કા પછી ખાલી ડુંગળીનું શાક બનતું હોય. શું બનાવવાનું છે? ઓળો બનાવ્યો છે. હે? ઓળો. રીંગણાનો ઓળો ને સાથે ભાખરી. અમારી આટું ભાખરી બધા આટું ભાખરી જ તે, અને શાક ખાવાનું છે, ફરજિયાત છે. કઈ નહીં ગાઈઝ, આપણે છે ને ભાઈ બોર્નવિટા દૂધ પી લેવું. પેલા નાના હતા ને તે કઈ ભાવે નહીં, તે એવું હતું ને તો સ્પેશિયલ બોર્નવિટા દૂધ રાખતા, ત્યાં પી લ્યો. હે ને, દૂધ તો ગરમ થઈ ગયેલું જ છે. આપણે બોર્નવિટા દૂધ ઓળો અને ભાખરી ખાઈ લેવું. ઘણા લોકો એમ કે દૂધ આરે કાંદા ન ખવાય, ખવાય કે ન ખવાય? એવું છે. તો મસ્ત મજાનો ઓળો બની ગયો છે. કોનો ફેવરિટ છે ઓળો? તને ભાવે ઓળો બહુ? કેમ રીંગણું જ ન ભાવે? સોનલે કાંદા એટલે હવે શાકે થઈ રહે. જો આ બધા લોકોને છે ને હોટલમાં લઈ જાય તો કેવું થાય ખબર? આ મૈસૂર ને એવું આ લોકો લેડીઝ લોકો છે ને બહુ ઓછું ખાય. શાકમાં ખાલી ઉપર બોળે ને. આપણે શું છે શાક ખાવા જોઈએ. જો કાંદાનું એનું શાક હોય ને તો અડધો જ રોટલો સોળવીને તમે બધા એમાં બોળીને ખાવ ને, આ લોકોને મૈસૂર કે ગમે શાક આપો ને તો શેષ બોળીને જ ખાવાનું હોય ને. આપણે કેવું હોય શાક વધારે ખાવાનું માટે છે ને ભાઈ બેસી ગયા છીએ. આ ગરમ દૂધ છે તપેલીમાં, તો એક વાટકામાં ગરમ દૂધ લાવો. આપણે છે ને ભાઈ આજે દૂધમાં બોર્નવિટા નાખી અને એની યાર ઓળો ખાવાનો છે. કાલ રાત્રે છે ને ભાઈ 12 વાગે બોર્નવિટા બનાવ્યું અને જોરદાર મજા આવી. નીંદરે કમ્પ્લીટ આવી ગઈ. હું કેવું તારું? જોરદાર હતું ને. તો હવે શું છે આપણે ખાંડ ઓછી હતી પણ મજા આવી, પણ બહુ ગળ્યું ખાવાનું નહોતું શરદીના હિસાબે. સેમ એવું જ બન્યું હતું, કારણ કે રાત્રે પછી 12 વાગે કઈ બ્લોગ આપણે લીધો નહોતો. વાગી ગયા અત્યારે સાંજના છે ને ભાઈ 8 અને જો ખાઈ પીને છે ને ફ્રી થઈ ગયા હતા. પણ અમારી બેન ભાઈ યુટ્યુબમાં એટલી આગળ નીકળવા મળી છે. બાકી ખાલી થંબેલ જોવો તમે, થંબેલ જોઈને તો ભાઈ પ્રોપર હું છે યુટ્યુબર બની ગઈ છે. તો કે મને એવા બધા થંબેલ છે ને બનાવતા આવડતા નથી, અને થંબેલ બનાવવામાં ટાઈમે બહુ લાગે, એટલે વાર લાગી જાય છે. બધું કોણ બનાવે છે? હે, જેટલી હેલ્પ છે ને રાધિકાને રોનક કરે છે ને એટલી હેલ્પ મને સોનલ છે ને નથી કરતી વિડીયો બનાવવામાં. કરે છે મમ્મી? નહીં, હું સોનલ ને કારક કેમ કહું, મારો બ્લોગ એટલે નો આવતા હોય. ઘણી વાર હું કામમાં ને એમ વહી જાઉં ને સવારમાંથી, તો બપોરે ખાલી જમવા ટાણે ફિક્સ આવું ને ત્યારે મારી પાસે બ્લોગ ઉતારવાનો છે ને ટાઈમ નો રહે. તો એવું થાય એટલે પછી હું કાંઈ 12 વાગ્યા પછી વ્લોગ ચાલુ કરું ને પૂરો ક્યારે થાય ને એવું થાય. શું કેવું તારું? એમને કે તમે જ્યારે અમે કામ ચાલુ કરવી ત્યારે તમે ઘરે જો, સવારમાં તમે કામ કરે કે કસરા પોતાના વિડીયો લેવી થાય. હા, તો તારે એમ લેવાનું સવારમાં કસરા પોતાના. હા, બધાનું દુનિયામાં બધાને દુઃખ જ છે, કોઈને દુઃખની વાત કર્યા જેવી છે નહીં. કારણ કે તમે દુઃખની વાત કરો ને એટલે સામેથી એ લોકોને દુઃખ હોય, તો આપણે એમ થાય આપણે એકને જ છીએ. શું કેવું મમ્મી? કોઈ એમ નથી કીધું કે ભાઈ આ મારે સારું છે. સંસારમાં કોઈ સુખી મનથી રાખો, સુખી છે તો સુખી. હા, ભગવાન આવ્યા હતા ને તો ભગવાન સુખી નહોતા, એટલે એવું બધું છે. અહીંયા જો દાબેલી આવી ગઈ છે, દાબેલી ઉપર દાબેલી લપેટવામાં આવે છે. ખાધી કે નહીં? તે તાર નથી ખાવાની. અમારે છે ને ભાઈ આ અમારા ઘરમાં 2 ભરભડિયા મોટા થયા છે. શું કેવાય ઈ કેવા ખબર? ચટપટું વાળું. અને પપ્પા તો અત્યારથી ટ્રેનિંગ આપે, ખાઈને દાણા ખવડાવે, મુખવાસ ખવડાવે, ઓલું ખવડાવે. અને આ ભાઈને છે ને અત્યારે લગી ભાખરીને દૂધ ખવડાવતા હતા ને તો શું કહેવાય નહોતું ખાવું. અત્યારે ભાખરીને દૂધ જ ખાધું અને હવે જો દાબેલી આવીને તો આ આ ને એવું બધું થવા મળ્યું. શું છે ઋષિ મમ્મા? હે, આગળ ઉતરી જાય. આ પાછું કઈ અટકે નહીં. જો જોયું, મૂકી દીધું કે ખાવાનું જલ્દી ઉતાવળ રાખો કર કાકુ આવશે કે સેન્ડવીચ પૂરી થઈ જાય. અલા સેન્ડવીચ શું દાબેલી પૂરી થઈ જાય. આમ જો ચટપટીઓ જોયું, જેમ આમ શું કેવાય ઓલે જાય છે ને ચટણી એમ ઈ ચટપટ તો થાય છે. જો વિન્ટર આવ્યો છે પણ વિન્ટર જેવો કઈ માહોલ છે નહીં. અત્યારે 2 દી ખાલી કન્ટિન્યુ બોર્નવિટા વાળું દૂધ પીધું ને શીખવું ચાલુ થઈ ગયું, એટલે આપણે આવું કઈ બોર્નવિટા ને એવું ટ્રાય ન મારવી. પણ મમ્મી વિન્ટર છે તો વિન્ટરમાં સેવડી ખાય, શેણા ખાય, તલ. ક્યાં શેણા ખાધા? લીલા લીલા નહીં, ઓલા ખારા ખારા શેણા ખાય, પછી શું કહેવાય સેવડી ખાય,
પોક ખાય આપણે કાંઈ લાવતા પણ નથી. એમાં એવું છે અમે કઈ ઘર બહાર નીકળતા નથી, તમને રસ્તામાં બધું આડું આવે તો લેતું હોય ને. હા એ વાત છે ગાઈસ, આપણે લેવામાં એમ થાય અમારે છે ને ક્વોન્ટિટીમાં કામ હોય અને ક્વોન્ટિટી લઈને આવીને એટલે આ બધા કે એટલું બધું હું લાવ્યા ખૂટે નહીં. હું કેવું પપ્પા, આપણે સિંગોડા તેથી કિલો લાવ્યા હતા તો શું કહેતા હતા કે આ અમારે પાછું થોડે થાય નહીં એટલે ક્વોન્ટિટી લાવી તોય વાંધો ને આગળ આપણે શૂટ આપે ને એટલે આગળ બધું આવી જાય. હા, પણ એનું વાંધો પછી નથી, એ આપણે પડ્યું રહે લઈ છે, જાય. કોઈ ખાતું નથી. હા, એને પછી કે આ બધું કારણ એકારે લઈ કે લેવું. અમે લઈને આવીને એટલે કેવું થાય, અમારી પાસે ખાવાનો કેવો ટાઈમ હોય કે ન હોય, તો કે ટાઈમ તો હોય પણ એ પેલા જેવી મજા નથી આવતી આમ બેહીને ખાવાની, તો બધું પડ્યું રહે એટલે કોઈ કઈ લાવતું નથી. પણ હાની મમ્મી બનાવવા કેદી જવાની છે? બનાવી કા તું જાશ કઈ બનાવવા, મારે જ ક્યાંય નથી કેમ? જવું. મેં ક્યાંય નથી ભાળ્યો. હાની રેડીમેડ લેતા આવશું આપણે રેડીમેડ બનાવીને. નથી લાવી. તલ પડ્યા છે આપણી પાસે. જોવું હશે તો આ બનાવી નાખીએ. અને ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ નું શું છે, શું બનાવવાનું છે કે હજી બહુ વાર છે? બનાવવાનું જે ખાવું હોય, કઈ વાર કાંઈ નથી, જે ખાવું હોય બનાવવા મળાય હવે. તલની ચીકી, ગળની ચીકી, હા, શું બનાવવાનું છે? ચીકી બનાવી નાખશું સિંગની. ઘરે બનાવવાની? ના રે ના, ઘેરે એને જેવી નો ઘરે બનાવાય મમ્મી. એને જેવી નો ઓલા બનાવે. લોકો ખાંડ નાખે એટલે એની જેવી નો બને. ઈ તો એમ જ હોય એટલે. હું શીકી ખાઉં ને ઘરની કોઈ શરદી થઈ જાય એટલે ઘરની શીકીમાં નો વાંધો આવે. ઠંડી બહુ છે ને, રાધિકાના વિડીયોમાં તે સૂલો જોયો, હા એ સૂલો લેવાનો થાય છે. લે પપ્પા લાકડા ક્યાં લેવા જાઓ? અને એ નંબર રિસીવ ને બેને ધાબા પર રિસીવ તો સુલેથી જો, પીવે. જો, આમ જો. હે રિસીવ? તાપવાનું છે બેયને અમારે. હવે તો ભાઈ તમે સૂલો લઈ રહ્યા હો ત્યાં શિયાળો વયો જાય. સૂલો બહુ જોરદાર હતો ઈ, બ્લેન્કેટ ઓઢીને બેસી જવાય, કાંઈ પણ લાકડાનું સેટિંગ કરવું પડે. રોજ લાકડા ક્યાં ગોતવા જવા? પ્લસ તમે સૂલો એક દી જગવો ને આખું ધાબુ હું રાખ કરે આ બધા, હા, કાળો થાય. એટલે ઈ કાંઈ કરવાનું. સૂલાનો એટલે સૂલો પ્રોગ્રામ તો દેહમાં કેન્સલ. રખાય ને. આપણે દેહમાં વહી જાવ ને સૂલો લઈને. નક્કી અસર તમે ને. ઋષિ ને તઈને દેહમાં વહી જાવ સૂલો લઈને. શું કેવું ઋષિ? દાદાને ફોન કરવી, દાદા ત્યાં તાપતા નથી તો તમે અહીંયા ક્યાંથી તાપવાના છે ને? દાબેલી ખાઈને હું એને પુરાતન ચડ્યું છે ને તેનો પડસાયો જોયા રાખે છે ઊંધો ફરીને. તો ચાલો ગાઈ, જેની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ઋષિને ટાટા કહેવાનું બાકી રહી ગયું ને તો ટાટા કહેતો ઋષિ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.